વાગવામાં આવ્યા છે 2 હવે બધા એવો હુતા છે હા ભાઈ ચા બનાવે હજુ ભાઈ શું કેવું છે તમારું ભાઈ હેલો ભાઈઓ કેમ છે બધાને આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. ગુડ મોર્નિંગ બધાને, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. બધાને મારા જય માતાજી ને રામ રામ. ભાઈ અત્યારે વાગવામાં આવ્યા છે 2:30 અને અમે બધા જાગીને નાહી ધોઈને તૈયાર થઈને ચા પાણી પીને અહીંથી બાલેસર રોકાણા હતા. બાલેસરથી પાછા રિટર્ન થઈ ગયા છીએ, તમને હું બતાવું. અને બસ હવે અહીંથી જવાનું હોય અમદાવાદ. 10 વાગ્યાનું અરાઇવલ બતાવે રાતનું. જોઈએ કેટલાક વાગે પૂગે. 485 કિલોમીટર અમદાવાદ છે અહીંથી. અત્યારે અમદાવાદ રોકાવાનું પ્લાનિંગ છે, પછી જેમ કાંઈ હોય હું તમને જણાવીશ. બન્યા રહેજો વ્લોગમાં. ચાલો ભાઈ હું તમને હું બતાવું, કન્ટિન્યુ. ભાઈ આ છે ભારતમાળા હાઈવે અને આ છે રોડ. આ રોડ જે છે મસ્તીનો રોડ છે ભારતમાળા ને. અહીંયા અમે જઈએ છીએ. સતીશભાઈ ગાડી હાકે છે, રવિભાઈ બેઠા છે. હા રવિભાઈ, હા જય માતાજી ભાઈ, જય રામાપીરભાઈ. બીજું કઈ તમે કહેવા માંગશો? જય સિકોતર માં. હજુ ભાઈ છે કેવું છે? એ છોની જય માતાજી બધા ડાયરા. જય માતાજી. હા ડાયરો. હા હા ભાઈ તો અમે અત્યારે નીકળી ગયા છીએ ને ભારતમાળા હાઈવે ઉપર છીએ. આ હાઈવે ઉપર બધા ભાઈ માપે મેળે ગાડી આખી બહુ એક્સિડન્ટ થાય છે. 1-2 એક્સિડન્ટ અમારા રસ્તામાં મળ્યા હતા. માપે મેળે આખો તો સારું રોડ સારો છે, પણ વચ્ચે થોડાક ખટારા ને બટારા ને બધું હાલે ને એમાં ખાડા પડી ગયા. ચશ્મા આઈડિયા નથી અમારા જતીશભાઈ ને ચશ્મા નો પહેરે ને ભાઈ ત્યાં સુધી આખો ખેંચાય ભાઈ જતીશભાઈ ને. તો ભાઈ અમે અત્યારે નીકળી ગયા છીએ ને હવે અમે જઈએ છીએ અમદાવાદ માટે. હવાઈની તમે ભાઈ કલ્પના કરો એટલી હવાઈ છે. અને અમારા 2-3 રાજકોટના ભાઈ મળી ગયા હતા. ઘડીક વાર બેઠા અડધી કલાક પછી હવે અહીંથી મારો છેલ્લા ભાવ જોઈ ક્યારે પૂગે ક્યારે બ્લોગમાં તમે બન્યા રહે. ચાલો ભાઈ તો અમૃતસર હાઈવે ઉતર્યા છીએ થોડાક ટાઈમ માટે. ડીઝલ પુરાવીએ છીએ. આ 18 આવવાનું હોય છે એટલે આવું કેવરાવે. આઈફોન 18 આવવાનું હોય એટલે આવું થાય, થોડું થઈ જાય. હા એમ કે નવો લઈ લો ભાઈ. કેટલાનું આવ્યું ભાઈ? પી ગઈ હો એમ તો સાસુ પી ગઈ ભાઈ. ડીઝલ પાછું ફૂલ કરાવીએ છીએ. વાગવામાં આવ્યા છે 2:45. વ્લોગમાં બન્યા રહેજો. ગીરી રહીને ભાઈ હાલો રેડી ઓકે કરો. કેટલા દીધા રોકડા થઈ ગયા ભાઈ. તમે રાજસ્થાન આવો ને તો આ હોટલ છે. આનું નામ બામ તો શું છે કાંઈ ખબર નથી. ઉભા રહ્યો. હા રામદેવ હોટલ, ન્યૂ બાબા રામદેવ. આ જો અમૃતસર બાલેસર વાળો જે હાઈવે છે ને, બાલોતરા જવી અહીં હેઠે ઉતરો ને એટલે અમે ડીઝલ પૂરા ઉતરા હતા, પણ અહીં પછી જમી લીધું. એટલે પછી આમાં અમે જમી લીધું. બહુ 24 કેરેટ જમવાનું છે. અહીં આવીને એકવાર છે ને છોલે ભટુરે તમે ટ્રાય કરજો, છા સાથે મજા આવશે ભાઈ. 1 નંબર 24 કેરેટ એવું મસ્તીનું જમી લીધું છે ને હવે સીધું આવશે અમદાવાદ. કાંઈ ઉપાધિ નથી. અને મુખવાસ લેવા ઊભા છીએ ને હવે હાલો હવે અહીંથી નીકળીએ, મારીએ સેલપ. સીધું જાય એટલે ગાડી જાય આપણી સીધી અમદાવાદ. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ તમે બન્યા રહેજો વ્લોગમાં. હે જો ખરી હું ડોણાનું વાગ્યું છે કોઈને. અહીંયા પાછું બાઈક નું અહીંયા છું એમ. હા છોકરીયા છે ભાઈ નિરાય છે.
ભાઈ એટલે કહું તમે બધા ધીમે આંકો કેવા એક્સિડન્ટો થાય છે બાપા. એમાં 2-3 તો મેં હજી વ્લોગમાં લીધા નથી, બહુ ઝાઝું થઈ ગયું ભાઈ. એટલે ભાઈ નિરાતે ગાડી આંકવી, નિરાતે જવું એ વિનંતી મારી. ચા પીવા ભાઈ ઉભા રહ્યા છીએ ફાઇનલી. કઈ હોટલ? જય ગોગા મારા 76 માત કી જય. અને આ ભાઈ એઝ યુઝ્યુઅલ સેવ મમરા ખાય છે. કેટલા સેવ મમરા ખાવ ઉદા? હું 3-4 10 ખાઈ જોઈશ તું તો. હાલો ભાઈ ચા પી લઈએ. ભાઈ ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છીએ અને જમી લીધું છે અને અત્યારે હોટલમાં રૂમમાં બેઠા છીએ. આ છે આપણા રવિભાઈ, અજુભાઈ. હાલો તમારું કટ કરી નાખીશ બસ. અને સતીશભાઈ સામે બેઠા છે ને સતીશભાઈ ઉભા બેક કેમેરો કરું. ભાઈ સતીશભાઈ અમે બેઠા છે અને અમે બધા બેઠા બેઠા આનંદ કરીએ છીએ. શું કેવું અજુભાઈ? 24 કેરેટ વાગવા ભાઈ એવા છે બે બધા એવા સુતા છે. હા ભાઈ ચા બનાવે. અજુભાઈ શું કેવું તમારું ભાઈ? દૂધ એ બધી નાખો જો હે ને લા ભાઈ, હાસી ભૂલાઈ ગયું. રહ્યો ઓલું જોઈ લો કબો. કેમ થયું ભાઈ? હવે થોડું કોઈ બધાને શીખવાડું. શીખવાડ તમને આવડી ગયું મને આવડું બીજાને શીખવાડું. 24 કેરેટ બાપના બીજાને શીખવાડું કે તો કરી દઉં. 24 કેરેટ 24 કેરેટ કોપી ટુ સાહેબ બની ગયો નો ખબર. હા બતાવજો, આમ બતાવજો પછી. દૂધ વગર ની હો. એ ઓલો પાવડર આવે દૂધ જ આવે ભાઈ. શાખો તો ગેળી કેટલીક છે? શાખો તો ભાઈ શાખો તો ગેળી કેટલીક છે? સાહેબ એ સીધો આવું કરી નાખવાનું. અય શાખો તો ગેળી કેટલીક છે? ખબર ફૂકીને કલર એન્ડ લગાડજો. એ ઉદા શું કેવું છે તારું? જોરથી બોલ, જોરથી બોલ. રાતના 2 વાગવા આવ્યો છે અત્યારે અને અત્યારે 2 વાગે અખતરા કરીને ચા બનાવીએ છે. અજુભાઈ હાલા કરીએ, હાલા કરીએ. 24 કેરેટ ભાઈ, 24 કેરેટ. કેમ છે? શાખો તો પેલા છે જમથી ગેળી માપે મેળા છે કે કેમ છે? થોડા હે ભાઈ એમ. કેવી છે ભાઈ શાખો તો? જો ભાઈ ચા હો, લીગલી ચા. આગળ રિએક્શન દે હે. કુંડીના દૂધનું પાવડર લાગે. મોળી છે, તું બધા મોળી છે થોડી. કાયની હારી બની છે, બહુ સરસ બની. માપે મેળે છે, બહુ સરસ બની છે. ખોટનું કે બહુ સરસ. તારા હમને કૂટનો ન ગયો તો રવિ તને કાલે જ હમશે. તું ખાલી જો રવિ ને હમશે. તને સા ન લાગે તું મને કહી દેજે પાછું. એટલે લાગે તો સા જો આમ જોત કરી. 24 કેરેટ છે. લોક શરૂ છે હજુ ભાઈ. એવા અપશબ્દો ના બોલશો યાર તમે. એ ઉદા ને એમ લાગ્યું કે હારી બીની હો તે ઉદો ઉભો છો. કઈ ખરાબ એટલી બધી કઈ ખરાબ નથી હો, રેડી છે, પીવા લાયક તો છે. તમારા પાવડર રખ જાય વરાઈને જીકી દે. હજી અચાનક 2 વાગે કોણ કાઈ નો મળે કરતા આવું 5 મિનિટમાં બને સારું કહેવાય કે નહીં ભાઈ? આવી બધા હોટલ વાળાને કઈ સેન્ટ્રલ એસી કમ્પ્લીટ છે ભાઈ. બધા હોટલ વાળાને કે આવી સુવિધા રાખી. તમે વિચારો પંખો નથી ભાઈ, એસી છે, હવે કેવું હોય? સારું જ હોય કે નહીં? એ ઈ તમે શું કરો છો?
કાંઈ વાંધો નહીં ભાઈ, હવે હોઈ જાય. ઉભા રહ્યો, નહીં ફાવે એ ભપ થઈ જાય. હું અમે હોઈ જાય, તમે હોઈ જાઓ. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય. ભાઈ ડે 2 છે ને ગાડી હાકી 1700 કિલોમીટર. રસ પીએ છીએ, પહોંચી ગયા છીએ ભગોડા અને રાજુલા રહ્યું છે 61 કિલોમીટર. મસાલાનું કયો ને ભાઈ, અમદાવાદથી નીકળી ગયા હતા અને વાગવામાં આવ્યા છે બપોરના 2:20. કેવોક છે ભાઈ? સારો છે કે ઠીક ઠીક? સારો. એમ તો સારો છે હો ભાઈ. ફાઇનલી આપણે આપણા પ્રદેશમાં પહોંચવા આવ્યા છીએ. થોડીક જ વાર છે, 20 કિલોમીટરની બરાબર છે. રાજુલા આવી રહ્યું છે ધીમે ધીમે, ફૂલ તૈયારીમાં છે. અને ભાઈ તમને એક વાત કરી દઉં, દેશ જાજો પરદેશ જાજો, રાજુલા તો છે ને ભાઈ મારા આમ તમે એક વખત જાજો જાજો જાજો. એક ગીત તમને સંભળાવું છે આના વિશે. રવિ કાકા વગાડો. સાંભળો.